अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે જરદા જરદો કે મીઠું ખાઓ કે મીઠા ચોખા। તો ચાલો આપણે શરૂ કરીએ। આ બહુ જ સિમ્પલ આસાન રેસિપી છે। તો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 2 કપ ચોખા જે હું 1 કલાક એને પહેલા પલાળી લીધી, પછી એનું પાણી હવે ફેંકી દીધી છું। પછી અહીંયા છે મારી પાસે અડધો કપ બદામ જેને સ્લાઇસ કરેલું છે, પણ તમને જો બીજી લાંબી સ્લીવર્ડ આલમન્ડ્સ બદામ વાપરવું હોય તો તમે વાપરી શકો છો। ને અહીંયા છે મારી પાસે અડધો કપ કિશમિશ કે છે એને, કાં તો દ્રાક્ષ કે છે એને, તો આપણે એ વાપરશું। પણ જો તમારી પાસે ક્રેઝિન્સ હોય તો તમે ક્રેઝિન્સ વાપરજો, એ એકદમ ફાઇન થાય છે। પછી આપણે સુગંધ દેવા માટે આપણું ચોખા માટે આપણે એમાં તજ નાખશું, એમાં લગભગ 7 એલચી આખી એલચી નાખશું। અહીંયા છે લગભગ 3 ચમચા મારી પાસે સૌંફ, અને પછી આપણે એમાં નાખશું સેફ્રોન, લગભગ 4, 5, 6 પત્તા નાખશું એમાં। પછી અહીંયા છે મારી પાસે 1.5 કપ ખાંડ, 2-2.5 કપ પાણી। અહીંયા છે મારી પાસે થોડોક બદામ જેને સ્લાઇસ કરેલી છે એવી જ છે। પછી અહીંયા છે મારી પાસે પિસ્તા જેને હું સાવ ભાંગી નાખી છું, ને અહીંયા છે મારી પાસે નારિયેલ, અને નારિયેલ ઓપ્શનલ છે, તમને જો નાખવું હોય તો તમે નાખજો, તમને ના નાખવું હોય તો જરાય વાંધો નથી। અને પછી આપણે એની અંદર થોડોક ઓરેન્જ ફૂડ કલરિંગ નાખશું, જે બિલકુલ તમારા ઉપર છે, તમને કેટલું ડાર્ક ખપતું હોય કે કેટલું લાઇટ ખપતું હોય। પછી આપણે રોઝ એસન્સ પણ એમાં નાખશું, ને એ પણ બિલકુલ ઓપ્શનલ છે। સાથે સાથે આપણે, હું ભૂલી ગઈ તમને બતાવવા માટે, કે આપણે એની અંદર થોડુંક એલચીનું પાવડર પણ એની અંદર નાખશું। તો ચાલો આપણે શરૂ કરીએ આ ચોખા બનાવવા માટે। અનસોલ્ટેડ બટર, નિમક વગરનું માખણ, cinnamon or taj, आखी elchi or whole cardamom pods, saunf seeds, almonds, raisins, badam, kanto દ્રાક્ષ, saffron, khan or sugar, पानी के water, रोज एसेंस के गुलाबનું એસન્સ, ઓરેન્જ ફૂડ કલરિંગ, અહીંયા હું પાણી નાખી દીધી છું। તમે જરાક ચાખજો કે ખાંડ બરાબર છે, એનું જે રોઝ એસન્સની સુગંધ ફાઇન રીતે આવે છે। આપણે જરાક ખોબરશું કે આ જ્યારે એક વખત આમ જરાક ઉકળવા માંડે એટલે આપણે એની અંદર આપણું ખાંડ અને આપણે થોડીક એલચી નાખી દઈશું એની અંદર। પછી આપણે એને પાછું ખોબરશું કે જરાક પાછું ઉકળવા માંડે। એક વખત પાછું ઉકળશે એટલે આપણે આપણું તાપ સાવ લો કરી નાખશું અને એને રાંધવા દેશું લગભગ 10 કે 15 મિનિટ સુધી, કે પકા આપણા ચોખા પાકી જાય ત્યાર સુધી। તો તમે જોશો કે આમાં ઓલરેડી ધોવાણો નીકળે છે, પણ જરાક ખોબરશું કે પક્કા જરાક એક ઉકળાટ આવે એમાં।
હું નાખી દીધી છું આપણું ચોખાઈની અંદર, ફાઇન રીતે હલાવી લીધી છું. રંગ મને બરાબર લાગે છે ને જે આપણું ગુલાબનું એસન્સ એમાં એનું સુગંધ એટલું ફાઇન આવે છે. તો ને હું ભૂલી ગઈ નાખતા આપણું એલચી, તો આપણે એલચી નાખી લેશું. એક વખત ફાઇન રીતે ઉકળશે પછી આપણે આપણું તાપ લો કરી નાખશું. ફાઇન રીતે ઉકળે છે. હવે હું મારું તાપ સાવ લો કરી નાખીશ અને આપણે એને ઢાંકી અને રાંધવા દેશું. હું તમને કહીશ કે કેટલી વાર લાગી કે જ્યાર સુધી આપણી ચોખા થઈ ગયા. તમે જોશો કે આપણા ચોખા ફાઇન રીતે પાકી ગયા છે ને લગભગ આને 30 મિનિટ લાગી ચોખાને પાકવા માટે. ને તમે જોશો કે ફાઇન રીતે એકે ચોખા ભાંગ્યા નથી, હજી આખા ચોખા છે એમાં. ઓકે, હવે ચોખાને આપણે નાખી દઈશું આપણું સર્વિંગ ડીશમાં. જરાક થોડુંક ઘી નાખી છું કારણ કે હવે આપણે આપણું બદામ ને આપણું કોકોનટ ને આપણું નારિયેળને થોડુંક તળશું. saffron, આપણને વધારે જરૂર નથી તરવાનું, ખાલી એટલું જ તરે છે કે જરાક ફાઇન રીતે કડક થઈ જાય આપણું મિક્સચર. તો અહીંયા તમે જોશો કે આપણું એકદમ ફાઇન લાગે છે આપણું ચોખા મીઠું ખાવ. તો હવે હું એને સવાદમાં ટ્રાય કરીશ ને હું તમને કહીશ કે કેવું લાગે છે. થોડાક દ્રાક્ષ આવ્યા મારા મોઢામાં, થોડાક આપણા આલ્મન્ડ્સ જે આપણે નાખ્યા હતા, બદામ એ આવ્યું મોઢામાં. અને જે ચોખાની નીચે જે થોડુંક જરાક કડક થઈ જાય રાઈસ, એ મને એકદમ મજા આવી. એ પણ જરાક અંદર કડક થઈ ગયું, નીચે પણ એકદમ મને ગમે જરાક કડક હોય. પણ જે આપણે બધું એમાં નાખ્યા હતા, આપણું સોંફ નાખ્યા હતા, આપણું એલચી નાખ્યા હતા, એની સુગંધ એકદમ સરસ આવે છે અને આ ચોખા એકદમ સરસ થયા છે. તો પ્લીઝ તમે ટ્રાય કરજો, મને કહેજો કે તમને કેવું લાગે છે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી